એક તક પોલીસને સૂત્ર અંતર્ગત વ્યાજખોરી નાબૂદી સંદર્ભે લોક દરબાર યોજવામાં આવ્યો। ધાંગ્રધા પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની અધ્યક્ષતામાં એક તક પોલીસને સૂત્ર અંતર્ગત ધાંગ્રધામાં લોક દરબાર યોજવામાં આવ્યો। સમગ્ર કાર્યક્રમમાં ધાંગ્રધા નાયબ અધિક્ષક તાબા હેઠળના 2 પીઆઈ 4 પીએસઆઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વ્યાજખોરો સામે લાલઘુમ વલણ સાથે આગામી દિવસોમાં પોલીસ દબાણ હટાવવાનું અભિયાન કડક હાથે અમલી બનશે। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાઓથી દશાળા, પાટડી અને ધાંગ્રધાના અરજદારો માટે ધાંગ્રધા પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની અધ્યક્ષતામાં એક તક પોલીસને સૂત્ર અંતર્ગત લોક દરબાર યોજવામાં આવ્યો। ધાંગ્રધા અને પાટડી તાલુકામાં વ્યાજખોરોના ત્રાસ સામે લોકો સામે ચાલીને પોલીસની મદદ લે તેમજ શહેરમાં ટ્રાફિક નિયંત્રણ, ધૂમ સ્ટાઇલ બાઇકગીરી કરતા રોમિયો, દીકરીઓની છેડછાડ, ગેરકાયદેસર દબાણ જેવી અન્ય બાબતો સામે પણ પોલીસ કડક હાથે કામ લેશે તેમજ ડીવાયએસપી પુરોહિત દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ સાથે લોક દરબારમાં માઇક્રો ફાઇનાન્સ બેંક અને પ્રાઇવેટ નેશનલ બેંકોના પ્રતિનિધિઓ ખાસ મહેમાન બનીને આવ્યા હતા। ત્યારે પોલીસ દ્વારા લોકોને લોન મળવી સરળ અને એ દિશામાં અરજદાર અને બેંકો વચ્ચે સમન્વય કેળવ્યો હતો। જોકે વ્યાજખોરી નાબૂદી અભિયાન કાર્યક્રમ એકલ દોકલ અરજદાર સિવાય વ્યાજખોરો સામે કોઈ ખુલીને સામે નહોતું આવ્યું અને આવેલ ફરિયાદમાં પોલીસ તત્કાલ ફૂલ એક્શન મોડમાં જોવા મળી હતી। મિનિટોમાં જ અટકાયતી પગલાં પણ લીધા હતા। આ તકે પોલીસ અધિક્ષકની હદ અને તાંબામાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ જેમાં ધાંગ્રધા સિટી અને તાલુકા પીઆઈ તેમજ ધાંગ્રધા, પાટડી અને દશાળાના પીએસઆઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવેલ અરજદારોને વ્યક્તિગત મળીને પણ એમની ફરિયાદ સાંભળવામાં આવી। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા।